સુરત શહેર પોલીસ ગ્રાઉન્ડમાં શહેર પોલીસ દ્વારા આંતર શાળા બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતની શાળાઓએ પોલીસ વિભાગ દ્વારા આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શાળાઓએ ભાગ લીધો હતો। વાત કરીએ સુરત પોલીસ ગ્રાઉન્ડ પર બેન્ડ કોમ્પિટિશનની તો મહત્વની 8 શાળાઓએ અહીંયા કુમાર અને કુમારિકાએ પોતાના બેન્ડની ધૂન વગાડી હતી અને એક કુમાર શાળા અને એક કુમારિકા શાળા બેન્ડની વિજેતા બની હતી। તે રાજ્યકક્ષાએ પોતાનું બેન્ડ વગાડવા માટે રાજ્યકક્ષાએ જશે। આગામી પસંદગી દિવસોમાં શાળાના જે બેન્ડની ધૂન પસંદગી પામશે તે ભારત એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરફોર્મન્સ આપશે। जी सर। आज रोज सूरत शहर तथा सूरत रेंज सूरत विभागना 5 जिल्लाओनी सेकंडरी अने प्राइमरी शाळाओनी स्कूल बेन्ड कॉम्पिटिशनનું आयोजन सूरत शहर पोलीस परेड ग्राउंड खाते करवामां आवेલું હતું। જેમાં सूरत शहर अने सूरत विभागनी जिल्लाओनी कुल 8 जेटली शाळाना विद्यार्थीओए भाग लीधो हतो। जे स्कूल बेन्ड कॉम्पिटिशनमां અત્રેથી જે વિજેતા પામેલી 2 ટીમો છે, એક બોયઝ અને એક ગર્લ્સની, જે ટીમો રાજ્ય કક્ષાની બેન્ડ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે જશે અને રાજ્ય કક્ષાએ જે વિજેતા થશે એ 2 ટીમો રાષ્ટ્રીય એકતા દિવસ 31મી ઓક્ટોબરના રોજ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં પરફોર્મન્સ કરશે। અત્રેથી દક્ષિણ ઝોનની જે 2 ટીમો પસંદગી પામી છે આ કોમ્પિટિશનમાં, તેમાં જોઈસ પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલ બોયઝની એ પ્રથમ વિજેતા થયેલ છે, જ્યારે ગર્લ્સમાં વિશ્વભારતી ઇન્ટરનેશનલ સ્કૂલ જેણે ગર્લ્સમાં પ્રથમ વિજેતા પ્રાપ્ત થયેલ છે। આ બંને ટીમો રાજ્ય કક્ષાની કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આવતા મહિને અમદાવાદ ખાતે જશે। આ ટીમમાં આ કોમ્પિટિશનમાં જે ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો, વિદ્યાર્થીઓએ, તે બદલ સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। જય હિન્દ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।